હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની સાંજમાં ખાવાની મજા પડી જાય તેવી કાઠિયાવાડી થાળીની રેસિપી। બાજરીના રોટલા, રીંગણાનો ઓરો અને ખીચડી ફટાફટ બનાવીને આજે આપણે તૈયાર કરીશું। તો સૌ પહેલાં રીંગણાનો ઓરો બનાવવા માટે મેં આ રીતે મીડિયમ સાઇઝના રીંગણા લઈ લીધેલા છે। રીંગણામાંથી આ રીતે જે પાનનો ડાળખીનો ભાગ હોય તેને આપણે કાઢી નાખીશું। ત્યારબાદ રીંગણા ઉપર થોડું તેલ લગાવી અને ગેસ ઉપર તેને શેકી લેશું। રીંગણાને આ રીતે ચારે સાઈડ પલટી અને આપણે શેકી લેવાનું છે। જે સાઈડ રીંગણું શેકાઈ જાય તે સાઈડ રીંગણાને આપણે ફેરવી લેવાનું છે। હવે આ જ રીતે આપણે બધી બાજુ રીંગણાને શેકી લીધું છે। હવે આ જ રીતે બધા રીંગણા શેકીને તૈયાર કરી લેશું। ત્યારબાદ ખીચડી બનાવવા માટે 1 વાટકી દાળ અને 1 વાટકી ચોખાને મેં મિક્સ કરી અને ધોઈ લીધા છે। હવે તેને ધોઈ અને કુકરમાં ઉમેરી દેશું અને ખીચડી કરતાં ડબલ પાણી ઉમેરી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું। 1 વાટકી દાળ ચોખાની સામે 2 વાટકી પાણી ઉમેરી દેવાનું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી તેલ ઉમેરી 3 સીટી થવા માટે ગેસ ઉપર ચડાવી દેશું। થોડું તેલ ઉમેરવાથી આપણી ખીચડી ઉભરાશે નહીં। હવે બાફીને રાખેલા આપણા રીંગણાને પણ ફોલી લેશું। આ રીતે રીંગણામાંથી છાલ ઉતારી લેવાની છે। રીંગણા અહીં ગરમ છે, હું ગરમ રીંગણાની જ છાલ ઉતારી લઉં છું। જો તમારી પાસે થોડો સમય હોય તો રીંગણા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ છાલ ઉતારી લેવાની। હવે રીંગણાની આ રીતે છાલ ઉતારી લીધી છે। ચાકુની મદદથી વચ્ચેથી આ રીતે એક કટ લગાવી દેશું અને રીંગણામાં જો કોઈ બીનો ભાગ હોય તો ચાકુની મદદથી તેને આ રીતે આપણે અલગ કરી દેશું અને કોઈ કૂણા બી હોય તો તે રહી જાય તો પણ ચાલે છે। હવે રીંગણાના ડીટિયાથી આ રીતે હું રીંગણાનો છૂંદો કરી લઉં છું। રીંગણામાં પાછળ જે ડીટિયાનો ભાગ હોય તેનાથી આ રીતે રીંગણા તરત જ મેશ થઈ જાય છે। તમે જોઈ શકશો આપણા રીંગણા સરસ મેશ થઈ ગયા છે। હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ ને અડધી ચમચી જીરું ઉમેરી દેશું। રાઈ જીરું સંતળાઈ જાય ત્યારબાદ 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું। ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લેશું। હવે અહીં મેં 1 વાટકી જેટલી લીલી ડુંગળીને સુધારીને લઈ લીધી છે। જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકેલી ડુંગળી પણ લઈ શકો છો, પરંતુ અત્યારે શિયાળાની સિઝન છે તો લીલી ડુંગળી ખૂબ સરસ મળી રહી છે, એથી મેં લીલી ડુંગળી લીધેલી છે। હવે આપણે ઓરો બનાવવામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેશું। જે પ્રમાણે તમે રીંગણા લીધા હોય એ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। હવે 2 ટમેટાને આ રીતે ઝીણા સુધારીને લઈ લીધા છે। હવે ડુંગળી અને ટમેટા બંને સંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપ ઉપર ચડવી લેશું। 5 થી 7 મિનિટમાં આ રીતે ડુંગળી અને ટમેટા સરસ ચડી ગયા છે। ત્યારબાદ આપણે બાફીને રાખેલા રીંગણા તેમાં ઉમેરી દેશું અને રીંગણાને પણ ડુંગળી ટમેટા સાથે આ રીતે મિક્સ કરી લેશું। બધી વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું। હવે ડુંગળી, ટમેટા અને તેલ બધું એકસરખું મિક્સ થઈ ગયું છે। બધું એકસરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મરચાંની ભૂકી ઉમેરી દેશું। મેં અહીં 2 ચમચી જેટલી મરચું પાવડર લીધેલું છે। તમે તમારે જે પ્રમાણે તીખું જોઈએ એ પ્રમાણે મરચું પાવડર ઉમેરી શકો છો। હવે મરચું પાવડર બધું ઓરા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવી લેશું। હવે ઉપરથી તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દેશું। હવે આપણો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઉપરથી તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને ફરી પાછું ઓળાને આ રીતે હળવા હાથે હલાવી લેશું। હવે આપણો ગરમા ગરમ ઓરો સર્વ કરવા માટે તૈયાર છે, તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। હવે ઓળો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે બાજરીના રોટલા બનાવી લેશું। તો એક કાથરોટમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અને પાણી એડ કરી મીઠાને ઓગાળી લેશું અને ત્યારબાદ 1 વાટકી જેટલો બાજરીનો લોટ ઉમેરી અને હવે આપણે બાજરાનો લોટ બાંધી લેશું। હવે રોટલો બનાવવા માટે આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટને આ રીતે મસળીને તૈયાર કરી લેશું। જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે 2 ચમચી પાણી ઉમેરતું જવાનું અને લોટને આ રીતે મસળીને તૈયાર કરી લેવાનો। હથેળીની મદદથી લોટને આ રીતે દબાવતા જશું અને મસળી લેશું। ફરી પાછું 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેશું અને લોટને આ રીતે મસળી લેશું। જેટલો આપણો લોટ સરસ મસળાશે એટલો જ આપણો રોટલો સરસ બનીને તૈયાર થશે। લોટને મસળતા મારે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણો લોટ એકદમ સરસ સોફ્ટ મસળાઈ ગયો છે।
હવે તૈયાર કરેલા આ લોટમાંથી વધારાનો લોટ જેટલો હોય તેટલો આપણે અલગ કરી દેશું અને એક રોટલા જેટલો લોટ લઈ લેશું અને તેનો આ રીતે લુવો બનાવી અને હવે આપણે રોટલો ટીપી લેવાનો છે. પેલા લુવાને આ રીતે સાઈડમાંથી આપણે શેપ આપી દેવાનો છે. હાથમાં થોડું પાણી લગાવી અને હવે રોટલાને આપણે આ રીતે ટીપી લેશું. પેલા આપણે રોટલાની કોર ટીપી લેવાની છે. પેલા સાઈડ ટીપાઈ જાય ત્યારબાદ આપણે વચ્ચે ટીપી લેશું. હવે બધી સાઈડ એક સરખો રોટલો ટીપીને તૈયાર કરી લેશું. વચ્ચે ક્યાંય પણ આ રીતે રોટલામાં જો ફાટી જાય તો તેને આપણે પાણીવાળો હાથ કરી અને શેપ સરખો આપી દેવાનો. હવે આપણો રોટલો ટીપાઈ ગયો છે અને આ બાજુ આપણે તાવડી પણ તપવા રાખી દીધી હતી. તો તપેલી તાવડી ઉપર આપણે રોટલાને રાખી દેશું. 2 મિનિટ બાદ રોટલાને પલટી લેશું. રોટલો જે સાઈડ કાચો હોય તે સાઈડ તેને આ રીતે ચેડવી લેવાનો અને ત્યારબાદ પલટી દેવાનો. ફરી પાછો 2 મિનિટ સુધી રોટલાને ચડવા દેશું. 2 મિનિટ પછી ચાકુની મદદથી આપણે રોટલાને પલટાવીને જોઈ લેશું. હવે રોટલાને બધી સાઈડ આ રીતે આપણે પલટાવી અને ચેડવી લેવાનો છે. જે સાઈડ પણ તમને કાચી દેખાય એ રીતે ચેડવી લેવાનું. ચારે સાઈડ આ રીતે રોટલો ફેરવતું જવાનું અને ચેડવી લેવાનું. હવે પાછળની સાઈડ રોટલો સરસ ચડી ગયો છે તો તેને આ રીતે પલટાવી દેશું અને હવે 2 મિનિટ સુધી આગળની સાઈડ ચોળવી લેશું. આંગળાની મદદથી રોટલાને આ રીતે થોડો દબાવી દેશું જેથી કરીને આપણો રોટલો સરસ ફૂલી જશે. હવે આપણો રોટલો સરસ ફૂલી ગયો છે. હવે રોટલો આપણો તૈયાર છે તો તેને થાળીમાં લઈ લેશું અને ચાકુની મદદથી રોટલાની પોપટીને આ રીતે આપણે ખોલી લેશું અને ગરમ ગરમ રોટલામાં આપણે માખણ લગાવી દેશું. રોટલામાં આ રીતે અંદર માખણ લગાવવાથી રોટલાનો સ્વાદ ખાવામાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ફરી પાછી રોટલાની પોપટીને પેક કરી અને ઉપર પણ આ રીતે માખણ લગાવી દેશું. હવે ત્યારબાદ આપણે તૈયાર કરીને રાખેલો રીંગણાનો ઓરો સર્વ કરી લેશું અને ગરમા ગરમ ખીચડી સર્વ કરી લેશું અને સાથે લીલા મરચાંનું અથાણું પણ સર્વ કરી લીધું છે અને સાથે છાશનો ગ્લાસ પણ સર્વ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારી આ કાઠિયાવાડી થાળીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.